હર હર મહાદેવ. આપ સૌને શ્રાવણ માસની ખૂબ શુભકામનાઓ. મિત્રો, આજે હું તમને જનોઈ બદલવાની સંપૂર્ણ વિધિ જણાવીશ. તો ચાલો મારી સાથે અને બોલો હર હર મહાદેવ. તો મિત્રો, સૌથી પહેલા સ્નાન કરી, ધોતી પહેરી અને ખુલ્લા શરીરે પૂર્વ દિશામાં મુખ રહે તે પ્રમાણે બેસવું. ત્યારબાદ જમણા હાથમાં જળ રાખી અને સંકલ્પ કરવાનો, ઓમ વિષ્ણુ વિષ્ણુ વિષ્ણુ. વિક્રમ સંવત 2080 શિવ પ્રિય શ્રાવણ માસે શુક્લ પક્ષે પૂર્ણિમા તિથો વાસરે પ્રાતઃ કાલે મનમાં પોતાના ગોત્રનો ઉચ્ચાર કરો. અહમ શ્રોત સ્માર્ત કર્માનુષ્ઠાન સિદ્ધયર્થ નૂતન યજ્ઞોપવથી ધારણમ અહમ કરીશ્યે. આમ સંકલ્પ કરી જળ નીચે તરભાણમાં મૂકો. ત્યારબાદ ડાબા હાથમાં જનોઈ રાખી જમણા હાથના આંગળા વડે એના પર જળ છંટકાવ કરો અને મંત્ર બોલો. ઓમ અપવિત્ર પવિત્રો વા સર્વાવસ્થામ કતોપી વા યસ્મરેત પુંડરીકાક્ષમ ત બાહ્યમ ભતરમ શુચિ. ત્યારબાદ એના પર જમણા હાથની હથેળી ઢાંકી 10 વખત ગાયત્રી મંત્ર બોલો. ત્યારબાદ જમણો હાથ લઈ લ્યો અને ડાબા હાથમાં જે જનોઈ રહેલી છે એના પર જમણા હાથ વડે થોડા થોડા ચોખાના દાણા આ વહયામી સ્થાપયામી એ શબ્દો બોલાય ત્યારે મૂકતા જાઓ અને નીચેના મંત્રો બોલતા જાઓ. ઓમ પ્રથમ તંતો ઓમ કારાય નમઃ. ઓમ કાર આવહયામી સ્થાપયામી. ઓમ દ્વિતીય તંતો અગ્નયે નમઃ. અગ્નિ આવહયામી સ્થાપયામી. ઓમ તૃતીય તંતો નાગેભ્યો નમઃ. નાગમ આવહયામી સ્થાપયામી. ઓમ ચતુર્થ તંતો સોમાય નમઃ. સોમમ આવહયામી સ્થાપયામી. ઓમ પંચમ તંતો પિતૃભ્યો નમઃ. પિતૃમ આવહયામી સ્થાપયામી. ઓમ ષષ્ઠમ તંતો પ્રજાપતये નમઃ. પ્રજાપતિમ આવહયામી સ્થાપયામી. ઓમ સપ્તમ તંતો અનિલાય નમઃ. અનિલમ આવહયામી સ્થાપયામી. ઓમ અષ્ટમ તંતો યમાય નમઃ. યમામ આવહયામી સ્થાપયામી. ઓમ નવમ તંતો વિશ્વેભ્યો દેવેભ્યો નમઃ. વિશ્વાન દેવાન આવહયામી સ્થાપયામી. ગ્રંથિ મધ્યે બ્રહ્મા વિષ્ણુ રુદ્રેભ્યો નમઃ. બ્રહ્મા વિષ્ણુ રુદ્રાન આવહયામી સ્થાપયામી. ત્યારબાદ થોડાક ચંદન ચોખા ફૂલ પધરાવી આવાહિતય ભગવતી દેવતાભ્યો નમઃ. ગંધ અક્ષત પાણી સમર્પયામિ. ત્યારબાદ જનોઈને બે હાથના આંગળામાં ભરાવી હાથ ઊંચા કરી સૂર્યને બતાવો અને નીચેનો મંત્ર બોલી ગળામાં માલની જેમ જનોઈ પહેરો. અને પછી જમણો હાથ જનોઈમાંથી બહાર કાઢી ડાબા ખભા પર રહે એમ જનોઈ ધારણ કરી લ્યો. ઓમ યજ્ઞો પવિતમ પરમ પવિત્ર પ્રજાપતિર્ય સહજમ પુરુષાત આયુષ્યમ મગયમ પ્રતિમુખમ નો પવિતમ પરમસ્તુતિ. ધારણ થઈ સૂર્યને 3 અડધરે આપવા. ઓમ જય નમઃ. ઓમ રવિ
સ્વાદીન પર્યતમ બ્રહ્મ ત્વધારિં તમયા જીર્ણત્વાત્ત પરિત્યાગો ગચ્છ સૂત્ર યથા સુખમ. જૂની જનોઈને નીચે મૂકી એના પર ફૂલ ચોખા મૂકવા, પછી એ જનોઈને વહેતા જળમાં પધરાવી દેવા. ત્યારબાદ જળની ચમચી ભરી રાખો જમણા હાથમાં અને નીચેનો સંકલ્પ કરવો. નૂતન યજ્ઞ પવતિ ધારણ નિમિત્તાંગ અમુક નામ જાપ સંખ્યા નામ ગાયત્રી મંત્ર અહમ કરીશ્યે. તો મિત્રો આ હતી જનોઈ બદલવાની સંપૂર્ણ વિધિ. તો મિત્રો તમને મારો આ વિડીયો ગમે તો લાઈક, શેર, કમેન્ટ એન્ડ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને હા મિત્રો, મારી ચેનલનું નામ છે ઓલ ઇન વન ડિજિટલ વિડીયો. અને મિત્રો આવા ને આવા વિડીયો વારંવાર જોતા રહેજો. હર હર મહાદેવ.